બધા નવરાત્રી માટે તૈયાર છો ને? મને નથી લાગતું તમે ગરબા રમવાનું ઈચ્છતા હો. રમવાના છો ગરબા બધા? અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ? દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે. આ વખતે મોડે સુધી રમશે. તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો. આખી રાત નવરાત્રી રમવાની છૂટ છે. તમારામાં હિંમત હોય એટલી નવરાત્રી રમજો. કોઈ તમને બંધ નહીં કરાવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. શું પોલીસ એ આખી રાત ગરબા કરવા દેશે? તમારું શું માનવું છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. હું કિશન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં કોર્પોરેશનને બિરદાવતા કહ્યું કે આખી રાત ગરબા કરજો. તમારે આખી રાત ગરબા કરવા છે કે પછી વહેલા વહેલા ગરબા બંધ કરી દેવા છે? જો કે મોટી સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ, યુવાઓ બેઠા હતા. આ તમામ લોકોએ તાળીઓ પાડતા કહ્યું કે અમારે આખી રાત ગરબા કરવા છે. હર્ષ સંઘવીએ કહ્યું કે તમારામાં હિંમત હોય, તમે થાકો નહીં ત્યાં સુધી તમે ગરબા રમજો. જો કે હાઈકોર્ટનો નિયમ છે કે રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. 12 વાગ્યે ગરબા હોય, ફંક્શન હોય, કોઈ પણ પ્રકારના કાર્યક્રમો હોય, ધાર્મિક હોય કે સામાજિક હોય, 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ એ ગુજરાતની અંદર છે. એવામાં હર્ષ સંઘવીએ જાહેરાત કરી દીધી છે કે તમે મોડી રાત, આખી રાત સુધી ગરબા રમજો. સવારે 5 વાગ્યા સુધી ગરબા રમજો. આખી રાત લારી, ગલ્લા, રેસ્ટોરન્ટ, આ તમામ લોકોને છૂટ પણ આપી દેવામાં આવી છે. હર્ષ સંઘવીએ શું કહ્યું એ આપણે સાંભળીએ. આ દિવસોની અંદર લાખો લોકો ત્યાં પ્રવાસીઓ આવશે અને આપણા પૂજ્ય બાપુના જીવન શૈલીને સમજવાનું છે. મેં જોયું છે કે કયા પ્રકારે બાપુના નાના નાના વિચારોને આપણું આશ્રમની અંદર એ વિચારોને કઈ રીતે જીવંત રખાય અને એની અંદર હજી વધુ શું નાખી શકાય અને એમના વિચારો પ્રમાણે આ આશ્રમ વધુમાં વધુ દુનિયા તક પહોંચી શકે તે માટે કોઈ નહીં પરંતુ પોતે પ્રધાનમંત્રી શ્રી ક્યારે બી ગુજરાત આવે ને એટલે ગાંધી આશ્રમની અંદર એક વિષયની જાણકારી પોતે લેતા હોય છે. એ બીજું કઈ નહીં, આપણા સૌના, આપણા મોદીજી આ ગાંધી બાપુ માટે જે કામ કરી રહ્યા છે તે બદલ તમારા સૌ વતી, મારા અમદાવાદ વતી અને આપણા ગુજરાત વતી હું આ રાજ્યના નાગરિક તરીકે એમને 2 હાથ જોડીને વંદન કરું છું. એમને આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. આ સ્વચ્છતા દિવસનો સંકલ્પ આપણે સૌએ સાથે લઈને આ અમદાવાદ મહાનગરપાલિકાની આખી ટીમને, મેયરને, કમિશનરશ્રીને એટલે કે ચૂંટાયેલી પાંખને અને એડમિનિસ્ટ્રેશન ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે પ્રકારે અમદાવાદની અંદર બદલાવ લાવી રહ્યા છે, જે પ્રકારે રાત દિવસ મહાનગરપાલિકાની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે જે કામ કરી રહ્યા છે, મને વિશ્વાસ છે કે દેશનું આવનારા દિવસોમાં સ્વચ્છતા માટેનું નંબર 1 શહેર તરીકે અમદાવાદ હજી ઝડપથી આગળ વધશે અને તમે સૌ લોકોનો સહયોગ મળશે. આપ સૌ લોકોનો ફરી એકવાર પૂજ્ય બાપુની જયંતિ પર નમન કરીને આપ સૌને આ સંકલ્પને આગળ વધારવાની અપીલ કરું છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અને આ અમદાવાદ ને ગુજરાત છે એટલે હવે નવરાત્રીનો સમય નજીક આવી રહ્યો છે. મને એકદમ અચાનક યાદ આવ્યો, બધા નવરાત્રી માટે તૈયાર છો ને? મને નથી લાગતું તમે ગરબા રમવાનું ઈચ્છતા હો. રમવાના છો ગરબા બધા? અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ? આ જોરથી સંભળાતું નથી મને. તો આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે. આ વખતે મોડે સુધી રમશે. તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો. પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો
મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એને આ 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રિમાં જ થઈ જાય. પરંતુ જો આ લારીવાલા, આ દુકાનવાલા ને આ રેસ્ટોરન્ટવાલા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી. એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે, પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ. એ બી આપણે લોકોએ 100% સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ. આપ સૌ લોકોને નવરાત્રીની હમણાંથી જ ખૂબ ખૂબ શુભકામનાઓ. હર્ષ સંઘવીએ કહ્યું કે હિંમત હોય થાકો નહીં ત્યાં સુધી ગરબા રમજો. તો આ ગરબા કેવી રીતે રમવાના છે એના માટે પાછા અમદાવાદ પોલીસે 18 પ્રકારના નિયમો લાગુ કરી દીધા છે, શરતો લાગુ. કારણ કે પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. હર્ષ સંઘવીએ તો ગૃહમંત્રી તરીકે છૂટછાટ આપી દીધી, પણ પોલીસ વિભાગનું કામ છે કાયદો અને વ્યવસ્થાને જાળવવાનું. આખી રાત ચપરાસી પોલીસે કરવાની છે, પેટ્રોલિંગ પોલીસે કરવાનું છે. લુખ્ખાઓ અને અસામાજિક તત્વો એ ક્યાંય દીકરીનો ચાળો ન કરે, બહેનોનો ચાળો ન કરે, એ કામ પોલીસે જોવાનું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક જળવાઈ રહે, લુખ્ખાઓએ આતંક ન ફેલાવે, આ બધું પોલીસે જોવાનું છે. એટલે હર્ષ સંઘવીએ ભલે જાહેરાત કરી દીધી હોય, પણ પરંતુ પોલીસ તમારી પાસે નિયમોનું પાલન ચોક્કસપણે કરાવવાની છે. અને આ નિયમોનું પાલન નહીં કરો તો પોલીસ તમારું બધું જ ભરી જશે, એ પણ વાત નક્કી છે. પણ જે આખી રાત ગરબા રમવાના છે એમાં એવું છે કે આ વખતે જે આયોજકો છે એમને 12 વાગ્યા સુધી ઓર્કેસ્ટ્રા અને ગીતો, એટલે કે જે ઓર્કેસ્ટ્રા પર ગીતો વગાડે ને એ પ્રકારના ગરબાનું આયોજન રાખ્યું છે. 12 વાગ્યા પછી જે કોર્ટની ગાઈડલાઈન છે કે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ. હવે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ થઈ જશે અને માત્ર ઢોલ અને શરણાઈથી ગરબા રમવાના છે. એટલે કે જે મોટી મોટી જાહેરાતો થઈ રહી છે એમાં 12 વાગ્યા બાદ તમારે ક્યાંય લાઉડ સ્પીકર ચાલુ રાખવાના નથી. માત્ર ને માત્ર ઢોલ અને શરણાઈ સાથે જ તમારે ગરબા કરવાના છે. આ વાત તમે લખી લેજો, આ વાત નક્કી છે. ત્યારે હર્ષ સંઘવી જે વાત કરી રહ્યા છે એ વાત માનીને તમે આખી રાત લાઉડ સ્પીકર ચાલુ ન કરી દેતા. નિયમો પોલીસના છે એ તમે જ્યારે પરમિશન લેવા જાઓ ત્યારે પોલીસ સમજાવશે, અથવા તો ન સમજાવે તો સમજીને આવજો. આખી રાત જો લાઉડ સ્પીકર વગાડશો તો પાછી પોલીસ પકડી જશે. એટલે ગૃહમંત્રીની વાતને ગાંઠ બાંધી અને આખી રાત તમે ગરબા રમજો એની ના નથી, પણ નિયમો સાથે ગરબા રમજો, નહીતર તકલીફ પડશે. તમારું શું માનવું છે આખી રાત ગરબાને લઈને કમેન્ટ બોક્સમાં લખજો. અને નવરાત્રિમાં મોજ મજા કરજો અને આખી રાત ગરબા રમજો અને ન્યૂઝરૂમને જોતા રહેજો. નમસ્કાર.